વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાંધીજીનો પરિચય અને ગાંધીજીએ જે સિદ્ધાંતો રજૂ કર્યા છે તેમજ ગાંધીજીના કયા આર્થિક વિચારો છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે કૌટિલ્ય શું કહે છે, એમના કેવા વિચારો છે એ આપણે યાદ કરી લઈએ. હવે આપણે સમજી ગયા હતા કે જે કૌટિલ્ય છે તો એમનું જે બીજું નામ છે ચાણક્ય, અને એમને જે વિચારો રજૂ કર્યા છે એમના મતે કે કેવી રીતે રાજ્યની સ્થાપના હોવી જોઈએ, કેવો રાજકોષ હોવો જોઈએ, તેમજ કૃષિ પશુપાલન અને ઉદ્યોગ અને કરવેરાની જે નીતિ કે કેવી રીતે કર ઉઘરાવવો જોઈએ, કે રાજાએ પ્રજા પાસે જે કર ઉઘરાવે છે. તો આમ આ 5 રીતે જે દર્શાવ્યું છે, પોતે રજૂઆત કરી છે કૌટિલ્યએ જે વિચારો, એ આપણે સમજ્યા. હવે આપણે સમજીએ કે જે ગાંધીજી છે તો એમના કેવા વિચારો છે. દરેકના વિચારો કેવા છે, અલગ અલગ છે. તો હવે આપણે ગાંધીજી વિશે સમજીએ. આપણે આ કૌટિલ્ય છે એમનો પરિચય મેળવ્યો અને એમના જે વિચારો છે એ સમજ્યા. આ ક્વેશ્ચનમાં જ્યારે પૂછાય કે કૌટિલ્યના આર્થિક વિચારો વિશે સમજાવો, તો આ 5 વિચારો છે એમના એ સમજાવવાના રહેશે. હવે આપણે ગાંધીજી વિશે તો પરિચિત છીએ. દરેક ગાંધીજીને આપણે જાણીએ જ છીએ કે ગાંધીજીએ આપણો દેશ આઝાદ કરાવવામાં ખૂબ જ મહત્ત્વનો જે એમનો ફાળો છે, કે એમનું યોગદાન કેવું છે, ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે. કે એમના કારણે જ આપણો દેશ એ આઝાદ થયો છે. કેમ કે અંગ્રેજો છે એ ભારત ઉપર બહુ જ આપણે કહી શકીએ કે જે જુલ્મ ગુજારતા હતા, કે આપણા જે અહીંના ભારતીયો હતા એના પર અંગ્રેજો ખૂબ કડકાઈ ભર્યા જે કહી શકીએ આપણે કે એવું કામ કરાવતા હતા અને સામે એટલું વળતર આપતા ન હતા. એટલે ગાંધીજીએ એવી રીતે પરિવર્તન કર્યું કે સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત કેવી છે, ચાલ્યા જ કરે છે. અને પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે. હંમેશા કોઈપણ દેશમાં અથવા કોઈપણ જગ્યાએ જો પરિવર્તન કરવામાં આવે તેનો હેતુ શું હોય છે કે સારો વિકાસ કરી શકીએ. જો દેશમાં પણ આપણે કહી શકીએ કે નવી નવી ટેકનોલોજી છે, નવી નવી જે તે વસ્તુઓ છે એનો અપનાવવાનો હેતુ કેવો છે કે આપણા દેશનો સારો વિકાસ થઈ શકે, એના માટે એવા પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે સમાજના વિકાસને દરેક તબક્કે કોઈ વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. અને ગાંધીજી છે એમનો જન્મ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. અને એમનું જે ગાંધીજીનું નામ છે કે મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. આપણને ખ્યાલ જ છે કે ગાંધીજીનું આખું નામ શું છે કે તો મોહનદાસ કરમચંદ ગાંધી. આપણે એમને ઓળખીએ છીએ કે જે ગાંધીજી તરીકે. અને એમનો જન્મ પોરબંદરમાં થયો હતો. આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હતા, છતાં પણ વાસ્તવિક અને વ્યવહારુપણાની આગ્રહી હતા. ગાંધીજી હંમેશા એવું કહેતા હતા કે સત્ય જ બોલવું જોઈએ. સત્ય તથા અહિંસા એ તેમના વિચારધારાની ધ્રુવ તારકો હતા. ગાંધીજી એવી હિમાયત કરી હતી કે હંમેશા સત્ય અને જે અહિંસાના એ વિચારધારક હતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના જે વિચારોનો સ્વયં અમલ કર્યો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત જે અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, કોમી એકતા, સ્ત્રી જાગૃતિ વગેરે માટે પણ ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ગાંધીજીએ પોતે શું કર્યું હતું આખા જીવન દરમિયાન એમના, કે એમને જે આપણે કહી શકીએ કે સારી એવી લડત લડી હતી. જેમ કે કોમી એકતા છે, સ્ત્રી જાગૃતિ છે. તો આ બધામાં એ સતત પ્રયત્નશીલ હતા. અને નીતિમય જીવન એમનો જે જીવન મંત્ર હતો, તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું. તેમજ ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત ગાંધીવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ગાંધીવાદ કહી શકીએ કે ગાંધીજી જે આખા જીવન દરમિયાન એમને જે કામ કર્યું છે, કે ગાંધીજીએ જે કામ કર્યું છે એનાથી દરેક પ્રજા, દરેક નાગરિકને શું થયો છે, લાભ થયો છે. કે સત્યાગ્રહ છે એમનો કરવાનો હેતુ એ જ હતો કે જે તે પ્રજા છે એના હિત માટે એમણે સત્યાગ્રહ કર્યા હતા ગાંધીજીએ. પોતાના માટે નહીં, પરંતુ અન્ય વ્યક્તિઓ માટે ગાંધીજી લડતા હતા. એટલે કે ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. તેમજ પોતાના વિચારોને કોઈ ચોક્કસ વાદના માળખામાં મૂકવાનું યોગ્ય જે ગણેલ નથી. તેમજ આપણે એવું કહી શકીએ કે ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ જ નહીં, અને મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. ગાંધીજી પોતે શું કરતા હતા, સારા કાર્ય કરતા હતા. એમને કોઈ ચોક્કસ વાદ એમના માટે કોઈ
નક્કી નહોતો કર્યો, એવું કોઈ માનતા જ ન હતા. એટલે કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો કોઈ દાવો નથી, એવું ગાંધીજીનું કહેવું છે. અને એ માત્ર શાશ્વત સત્યો જ છે અને આપણે નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાના મારી ડબે પ્રયાસ કર્યો છે. ગાંધીજીએ પ્રજા માટે પોતે કામ કર્યું છે અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આ સત્યાગ્રહ અને લડતો લડી છે. તો આમ હવે આપણે જોઈએ કે જે ગાંધીજીના જીવનમાં વિચારકોને ગ્રંથનો પ્રભાવ, કે ગાંધીજીએ કોના જે વિચારો છે એમાંથી સારી સારી વસ્તુઓ છે એ ગ્રહણ કરી છે અને એ પોતે એવું એમની જે પુસ્તક બહાર પાડી છે અનટુ ધ લાસ્ટ, એમાં પોતે રજૂઆત કરી છે. તો આમ એમને જે વિચારકો છે એને અપનાવ્યા છે. તો આપણે કહી શકીએ સૌપ્રથમ છે કે જે અમેરિકન ચિંતક થોરોની પ્રબળ અસર ગાંધીજી પર પડી હતી. ગાંધીજી પોતે સારું એવું વિચારશક્તિ ધરાવે છતાં પણ એ પોતે જુઓ કે જે અમેરિકન ચિંતક છે થોરોની પ્રબળ અસર ગાંધીજી પર જોવા મળી. તો એમણે શું કર્યું છે કે એવું જે થોરો છે અમેરિકન ચિંતક છે એ પોતે સાદું જીવન કહી શકીએ આપણે એને, ઉચ્ચ વિચારોનો ખ્યાલ ગાંધીજીએ થોરોના વિચારોમાંથી અપનાવ્યો છે. કયો ખ્યાલ અપનાવ્યો છે ગાંધીજીએ? તો સાદું જીવન અને જે ઉચ્ચ વિચાર. હવે આ ક્વેશ્ચન એ રીતે પૂછાય કે થોરોના વિચારમાંથી ગાંધીજીએ કયા વિચારો અપનાવ્યા? ફરીથી હું ક્વેશ્ચન બોલું છું કે થોરોના વિચારમાંથી ગાંધીજીએ કયા વિચારો અપનાવ્યા? તો એનો આન્સર આવશે સાદું જીવન અને ઉચ્ચ વિચાર. આપણને ખ્યાલ જ છે કે ગાંધીજીનો જે પહેરવેશ પરથી આપણને ખ્યાલ આવી છે કે ગાંધીજીએ ખૂબ ધનિક હતા છતાં પણ એમનો જે પહેરવેશ પરથી એવું ના લાગે આપણને. કેમ? તો એ કેવું જીવન જીવતાનું પસંદ કરતા હતા, જીવવાનું કે સાદું જીવન. એમને આ વિચાર એ કોનામાંથી અપનાવ્યો છે કે અમેરિકન ચિંતક થોરોનામાંથી એમને જે સ્વીકાર્યું છે કે જીવન કેવું જીવવું જોઈએ, સાદું જીવન એ જીવવું જોઈએ. આગળ બીજું છે કે બ્રિટનના પ્રખર માનવતાવાદી જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટમાંથી ગાંધીજીને સર્વોદયની પ્રેરણા મળી. જે આપણે કહી શકીએ કે એમને સર્વોદયની પ્રેરણા શેમાંથી મળી છે? તો અનટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી, કે જે છે રસ્કિનનું. કે એમાંથી ગાંધીજીને સર્વોદયની પ્રેરણા મળી. માનવ જીવનને જે આપણે માનવ શ્રમ કહીએ છીએ મહત્ત્વ અને ભારતની દારૂણ ગરીબી દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીને રસ્કિનના વિચારોમાંથી મળ્યો છે. કે આપણો ભારત દેશ આપણે જાણીએ જ છીએ કે ખૂબ જે અમીર ના કહી શકીએ આપણે, કે વિકસિત ના કહી શકીએ અને ગરીબી આપણને જોવા મળે છે. તો હવે કેવી રીતે દૂર થઈ શકે એ પણ ગાંધીજીએ જે જ્હોન રસ્કિનના પુસ્તકમાંથી પોતે એ વિચારે સ્વીકાર્યો છે. આગળનો ત્રીજો મુદ્દો છે કે રશિયાના મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વોટ શેલ વી ડુ ધેન, એટલે કે ત્યારે આપણે શું કરીશું, અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, ઈશ્વરનું સામ્રાજ્ય તમારા હૃદયમાં છે, ની પણ ગાંધીજીના વિચારો પર ખૂબ અસર થઈ છે. જુઓ અલગ અલગ જે આપણે કહી શકીએ કે અમેરિકાના તત્વચિંતક છે, પછી બ્રિટનના છે, રશિયાના છે. તો આમ અલગ અલગ જે તત્વચિંતકોએ જે વિચારો રજૂ કર્યા છે એમાંથી પણ ગાંધીજીએ પોતે વિચારો એમના એક્સેપ્ટ સ્વીકાર્યા છે. તો એમાંથી બેડ લેબર એટલે કે રોટી શ્રમનો સિદ્ધાંતનો પ્રભાવથી ગાંધીજીએ શ્રમ ન કરનારને ખાવાનો અધિકાર નથી તેવા પોતાના મતના સમર્થનમાં શ્રમના ગૌરવને લગતા વિચારો રજૂ કર્યા છે. ગાંધીજી પોતે શું કહે છે કે જે વ્યક્તિ કામ નથી કરતો, શ્રમ એટલે શું? તો કાર્ય કરવું, નથી કરતો એને ખાવાનો અધિકાર નથી. એટલે કે પોતાના જેમને સમર્થન આપ્યું છે કે શ્રમના ગૌરવને લગતા એમને વિચારોએ રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમણે બાળપણમાં જોયેલ નાટક સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાંથી જીવનમાં સત્યને મહત્ત્વ આપ્યું છે. આપણને ખ્યાલ જ છે કે ગાંધીજી કેવા હતા? સત્યની હિમાયત કરતા હતા. હંમેશા એ પોતે સત્ય બોલવાનું આગળ રાખતા હતા અને દરેક વ્યક્તિ સત્ય બોલે એવું જ ગાંધીજી ઈચ્છતા હતા. અને આ એમને ક્યાંથી શીખ મળી હતી? તો એમને જે બાળપણમાં નાટક જોયું હતું. હવે ક્વેશ્ચન એ પૂછાય કે સત્યની જે હિમાયત છે એ ગાંધીજીને શેમાંથી પ્રેરણા મળી છે? તો એ પુસ્તક આપણે કહી શકીએ કે જે નાટક છે એમાંથી, પુસ્તકમાંથી તેમને જે વિચારો એક્સેપ્ટ કર્યા જ છે, પરંતુ જે નાટક જોયું છે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું, કે એમાંથી એમને એવું શીખ્યું કે હંમેશા સત્ય બોલવાનો આગ્રહ રાખવો જોઈએ, કે જીવનમાં સત્યને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને સત્યાગ્રહી થયા છે. માટે જ એમને જો સત્યાગ્રહની જે શરૂઆત કરી છે, તેમજ
ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં રજૂ થયેલા જે યજ્ઞ કર્યા વગરનું ખાય છે તે પાપનો આહાર છે. ભગવદ્ ગીતામાં એવું કહેવામાં આવે છે, લખેલું છે કે જે યજ્ઞ કર્યા વગરનું ખાય છે તે પાપનો આહાર છે. એટલે કે તે શ્લોક પરથી પણ તેમના શ્રમને જે વિચારો પર પ્રબળ અસર થઈ. એટલે કે ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો અને સંત કબીર, ગુરુ નાનક અને નરસિંહ મહેતા જેવા સંતો તેમજ આધ્યાત્મિક ગુરુની શ્રીમદ રાજચંદ્રના વિચારોનો ગાંધીજીના વિચારના ઘડતરમાં ખૂબ મહત્ત્વનો ફાળો છે. જો ગાંધીજીએ વિચારો તો અન્યના સ્વીકાર્યા છે, પરંતુ એમના ઉપરાંત એમને જે મહાભારત, રામાયણ, ઉપનિષદ એવા ધર્મગ્રંથો છે, એવા પુસ્તકો આપણે કહી શકીએ કે ધાર્મિક, એમાંથી પણ એમને ઘણું બધું એ શીખ્યા છે. અને તેમજ સંતો દ્વારા પણ એમને જે શીખ મળી છે અને એના દ્વારા એ પોતે અન્ય એવું વ્યક્તિ કામ કરી શકે એવું એ પોતે ગાંધીજી પોતે વિચારતા હતા. તો આમ ગાંધીજીના જીવનમાં જે વિચારકોનો પ્રભાવ અને જે ગ્રંથનો પ્રભાવ એ ખૂબ જોવા મળે છે. હવે આપણે સમજીએ કે જે ગાંધીજીએ કયા વિચારો રજૂ કર્યા છે. તો જો સૌપ્રથમ છે કે ગાંધીજીના વિચારમાં જે સર્વોદય, આપણે હમણાં જ આગળ જ હાલ શીખ્યા કે જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટમાંથી ગાંધીજીએ પોતે શું કર્યું છે, સર્વોદયની પ્રેરણા એમને મળી છે. ગાંધીજી પોતે શું કરતા હતા, એવું માનતા હતા કે મૂડીવાદ કે સમાજવાદી આર્થિક પદ્ધતિ ક્યારેય ભારતની આર્થિક સમસ્યાનો ઉકેલ આપી શકતી નથી, કોઈ પદ્ધતિ છે. એટલે ગાંધીજી એવું કહે છે કે પશ્ચિમી સંસ્કૃતિ, મૂડી સંચાલિત ઉત્પાદન પદ્ધતિ અને યંત્ર વધારે પડતા ઉપયોગના વિરોધ દર્શાવતા ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ સામે વૈકલ્પિક આર્થિક વિચારો રજૂ કર્યા. ગાંધીજીએ જે અન્ય વ્યક્તિઓના વિચારો પોતે સ્વીકાર્યા છે અને ગ્રંથ જે તેમને ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યું છે એના પરથી એમને શું કર્યું છે, પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. પોતે કેવું વિચારે છે એ પોતે રજૂઆત કરી છે. હવે આ ક્વેશ્ચન એ પૂછાય કે ગાંધીજીના આર્થિક વિચારો વિશે સમજાવો. તો સૌ પ્રથમ છે કે જે સર્વોદય, બીજો મુદ્દો છે કે જે શ્રમનું ગૌરવ, આગળ ત્રીજો છે યંત્રનો ઉપયોગ, ચોથો મુદ્દો છે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા અને પાંચમો છે સાદગી અને અપરિગ્રહ તેમજ જે વાલીપણાનો સિદ્ધાંત. આ કુલ 6 રજૂઆત એમને આર્થિક વિચારો ગાંધીજીએ રજૂ કર્યા છે. તો સૌપ્રથમ છે કે જે સર્વોદય, તો ગાંધીજીએ હિંસાથી મુક્ત સમાજવાદની કલ્પના કરી છે. ગાંધીજી એવું માનતા હતા કે હિંસા ક્યાંય હોવી જ ના જોઈએ. એટલે કે અહિંસા એ પોતે શું કરતા હતા, સ્વીકારતા હતા. આપણે કહીએ છીએ કે સત્ય અહિંસા, એમને જે 11 સૂત્ર આપ્યા છે ગાંધીજીએ. તો એમ ગાંધીજીનો મત શું છે કે હિંસાથી મુક્ત સમાજવાદની એ કલ્પના કરી છે, જેમાં નિરાધાર, દિનહીન, સર્વને ઉદય થાય તેને સર્વોદય નામ આપ્યું. સર્વોદય એટલે શું કે સર્વનો ઉદય થાય. એમાં શેનો સમાવેશ થશે, સર્વોદયમાં ક્વેશ્ચન પૂછાય કે સર્વોદય એટલે કે જેમાં નિરાધાર, દિનહીન, સર્વનો ઉદય થાય તેને આપણે કહી શકીએ સર્વોદય. એટલે ટૂંકમાં આપણે કહીએ કે સર્વનો ઉદય થવો જોઈએ એવું ગાંધીજીએ માનતા હતા. અને આ પ્રેરણા એમને રસ્કિનના પુસ્તકમાંથી મળી છે, અનટુ ધ લાસ્ટમાંથી. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જીવ માત્રમાં એક આત્મા વ્યાપી રહ્યો છે અને તે ન્યાયે ગાંધીજી પરસ્પર સહકાર અને પ્રેમને સર્વોદયના મુખ્ય આધાર ગણાવે છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ છે એમાં એક આત્મા રહેલો છે. આત્મા એ શું છે, એક પરમેશ્વર છે. આપણે કહી શકીએ કે દરેકમાં ઈશ્વરનો વાસ રહેલો છે. દરેક વ્યક્તિના આપણે કહી શકીએ કે ઈશ્વરે સમાયેલા છે, ભગવાન છે. અને સર્વોદયના સમાજવાદને સિદ્ધ કરવા માટે ગાંધીજીએ જેમ સંયમ આવશ્યક જે શરત છે તેવું ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત આપ્યો. અને સર્વોદયના વિચારની સફળતા માટે તેમણે ત્યાગ, સ્વૈચ્છિક સેવા, યંત્રનો વિરોધ, શ્રમનો બચાવ, વિકેન્દ્રીકરણ અને શોષણને અટકાવવા જેવા વિચારો કર્યા છે. તેમજ ઉદ્યોગ અને યંત્રથી થોડાક જ લોકો ધનિક બની જાય છે તે પરિસ્થિતિ ગાંધીજીને માન્ય ન હતી. આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ કામ કરે છે, સારો ઉદ્યોગ ધંધો છે, એ વ્યક્તિ પોતે કેવો છે, એક ધનિક વર્ગમાં સમાવેશ થઈ જાય છે. પણ શ્રમથી સમસ્ત માનવ જીવનનું કલ્યાણ થાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. જો દરેક વ્યક્તિ કામ કરે છે, શ્રમિક પોતે કામ કરે છે, તેને સામે વળતર મળશે. એવું નથી કે જે ઉદ્યોગ ધંધો ચલાવે છે, માલિક છે, એને જ પોતે સારું કમાણી કરી શકશે, પરંતુ જે વ્યક્તિ કામ કરે છે તેની સામે વળતર એ પ્રમાણે મળે છે. એટલે કે સમસ્ત માનવ જીવનનું કલ્યાણ થાય એવું ગાંધીજીનો મત હતો.
અને ગાંધીજી એવું માનતા કે સમાજના બધા જ અંગ સરખા ના હોય, કોઈ નીચા કે ન કોઈ ઊંચા. આ વાતમાં રાજા અને પ્રજા તેમજ ધનિક અને ગરીબ, માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ના હોય તેવો વાદ એટલે કે સમાજ. ગાંધીજી શું કરતા હતા? બધાને સરખું, કોઈમાં પણ ભેદભાવ ના હોય એવું ઈચ્છતા હતા. તો રાજા અને પ્રજા, આપણે જાણીએ છીએ કે રાજા અને પ્રજા વચ્ચે શું જોવા મળે? આપણને તફાવત જોવા મળે. જેમ કે ધનિક અને ગરીબ. તો જે ધનિક છે એની પાસે ખૂબ પૈસા, એ ધનવાન છે. જ્યારે ગરીબ છે એ પોતે કેવો છે કે હકીકતમાં પૂરતું જીવન સારું જીવી પણ શકતા નથી, કે 2 ટાઈમનું જમવાનું પણ એ મેળવી શકતા નથી. એટલે કે તફાવત જોવા મળે છે. તો આ કોઈ ભેદ ના હોય એવો વાદ એટલે શું? સમાજવાદ. એવું ગાંધીજી ઈચ્છતા હતા. આગળ બીજો મુદ્દો છે શ્રમનું ગૌરવ. એટલે કે દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન અથવા રોજી મળવા જોઈએ. હવે જે વ્યક્તિ કામ કરે છે એને એ પ્રમાણેનું વળતર મળવું જોઈએ, અને કેવું? સરખું. એટલે ગાંધીજી એવો આગ્રહ રાખે કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, તેથી તેનો ઉપયોગ માટે પૂરતી તકે મળવી જોઈએ. તેમજ જેની પાસે શ્રમ શક્તિ છે તે ગૌરવશાળી જીવન જીવવાની તક મળવી જોઈએ, અને રાજ્યની પણ ફરજ છે તેવું બને એવું ગાંધીજી પોતે ઈચ્છતા હતા. તેમજ બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું મહત્ત્વનું ને જરૂરી છે, જેટલું બુદ્ધિનું કામ છે, એટલે જે વ્યક્તિ મગજનો ઉપયોગ કરીને કામ કરી શકે છે એટલું જ જે શારીરિક શ્રમની પણ જરૂરિયાત છે, કે વ્યક્તિ એ પણ દ્વારા આવકે મેળવી શકે છે. એટલે કે જીવનની સળંગ યોજનામાં તેનું નિશ્ચિત સ્થાન છે. એવું નથી કે જે વ્યક્તિ સારું એવું ભણેલો છે એ જ વ્યક્તિ કમાણી કરી શકે છે, પરંતુ જે કહી શકીએ કે જે આપણે ખાલી વાંચતા લખતા આવડે છે એ પણ વ્યક્તિ સારું કામ એ કરી શકે છે. તેમજ ગાંધીજી પોતે એવું કહે છે કે મારો આગ્રહ દરેક માણસને પોતાના શરીર વડે મજૂરી કરવી જોઈએ. ગાંધીજી એવું કહે કે દરેક વ્યક્તિ પોતે શું હોવું જોઈએ? કામ એ કરતો હોવો જોઈએ. તેમજ કોઈપણ માણસ શારીરિક શ્રમની જે કરવી છે, જે શ્રમ કરવું છે એ ફરજમાંથી મુક્ત ન હોય, અને શ્રમની પ્રતિષ્ઠા અને ગૌરવ છે એ ઘટ્યું છે. એટલે ગાંધીજીએ શ્રમના ગૌરવને સ્વીકાર્યું. કેમ? તો શ્રમ પ્રત્યેની નિષ્ઠા માનવીને નિર્મોહી બનાવે છે અને ગરીબ તથા બેકારીની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. હવે આગળ ત્રીજું છે કે જે યંત્રનો ઉપયોગ. ગાંધીજી કેવી રીતે યંત્રનો ઉપયોગ કરવાનું કહેતા હતા? જેમ શ્રમનું ગૌરવ છે એમને પ્રાધાન્ય આપ્યું. તો ગાંધીજી એવું માને છે કે જેમ જેમ જમાનો બદલાય છે એમ યંત્રયુગના નામે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હાલ જે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ઘણા બધા ફેરફારો એ જોવા મળે છે આપણને. એટલે કે સમગ્ર અર્થવ્યવસ્થા યંત્રનું પ્રભુત્વ છે, ને યંત્ર શ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાને બદલે યંત્ર પોતે જ શ્રમનું સ્થાન લઈ લીધું છે. હવે શ્રમનું ગૌરવ શા માટે ગાંધીજી કહેતા હતા? તો જો ગાંધી પોતે એવું વિચારતા હતા કે જે રેટીઓ કાતી અને પોતે શું કરતા હતા? એક પ્રકારનું જે આપણે કહી શકીએ કે સુતરાઉ કાપડનું બનાવટ કરતા હતા, કે એનાથી જે તાર તૈયાર કરવામાં આવતા રેટીઓ કાતી અને જે સૂતરના, અને એમને પણ જે ખાદીના વસ્ત્રોની જો સૌથી ગાંધીજી છે, આપણે ગાંધીવાદ ઓળખવો હોય તો એમ કહી શકીએ કે જે સુતરાઉ કાપડ કે ખાદી એને પ્રેફરન્સ ગાંધીજીએ વધારે આપ્યું હતું. કેમ? તો એ જાતે વણી શકે છે એ રેટીઓ કાતી, અને દરેક વ્યક્તિ પોતે શું કરી શકે? કમાણી કરી શકે છે. પરંતુ યંત્રનો ઉપયોગ થયો તો એ શ્રમ છે એ કરવાનું આવતું નથી. એટલે કે ટેકનોલોજીના આવવાથી શ્રમિકો છે એમનું કામ એ ઘટી ગયું છે. તો અહીંયા જો એ જ ગાંધીજી કહેવા માગે છે કે યંત્રને શ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાને બદલે યંત્ર પોતે જ શ્રમનું સ્થાન લઈ લીધું છે. યંત્ર દ્વારા આપણે જો વસ્તુ સરળતાથી ઉત્પાદન કરી શકીએ છીએ. એ વાત ગાંધીજીને સ્વીકાર્ય નહોતી. તેમણે યંત્રના આંધળા અને બેફામ ઉપયોગ સામે લાલબત્તી ધરી હતી. એટલે કે ગાંધીજી યંત્રનો સામેનો વિરોધ કર્યો તો યંત્રની ઘેલછા સામેનો જેમને વિરોધ દર્શાવ્યો હતો. અને ગાંધીજીના યંત્રના ઉપયોગ સંબંધી જે નીચેના મુદ્દા છે, તો સૌપ્રથમ છે કે ગાંધીજી પ્રાથમિક અને સાદા યંત્રનો જે આગ્રહી હતા. કેમ? તો આવા યંત્ર ગરીબો સરળતાથી વસાવી શકે છે. તેમજ બીજો મુદ્દો છે કે જે શ્રમિકની મહેનત બચાવે અને એમનો બોજો હળવો કરે તેવા સાદા યંત્રોને ગાંધીજી આવકારતા હતા. પરંતુ જે યંત્ર માનવીનું સ્થાન લે અને બેકાર બનાવે એવા યંત્ર સામે ગાંધીજીને વિરોધ હતો. ગાંધીજી સાદા યંત્રોનું શું કરતા હતા? પોતે સ્વીકારતા હતા. પરંતુ જો એ યંત્રનું કામ કરે છે તો કોઈ વ્યક્તિને કામની જરૂરિયાત નથી, એટલે કે શ્રમિક કેવો બનશે? એકંદરે બેકાર બનશે, કે એને પોતે રોજગારી મેળવી શકશે નહીં. તો એવા યંત્રનો ગાંધીજીએ જે વિરોધ કરતા હતા. આગળ ત્રીજો મુદ્દો છે યંત્રનો ઉપયોગ સમગ્ર માનવ જાતને, ખાસ કરીને ભારતના દારિદ્ર નારાયણના કલ્યાણ માટે થાય તો તેની સામે ગાંધીજીને કોઈ વાંધો નહોતો. આગળ છે કે યંત્રનો
થી શ્રમનો બચાવ થાય એ વાત સાચી, પણ યંત્રનો ઉપયોગને કારણે જો હજારો લોકો બેકાર બને તેવા શ્રમનો બચાવ યોગ્ય નથી. આપણને ખ્યાલ જ છે કે જે પહેલાં મિલનું કામકાજ હતું કે મિલો જે ખૂબ ચાલતી હતી તેમાં શ્રમિકો જો સૌથી વધારે રોજગારી મેળવી શકતા હતા, પરંતુ જેમ જેમ ટેકનોલોજીકલ યંત્રો આવ્યા તો એ મિલ છે બંધ થતી ગઈ. તો ઘણા બધા લોકો કેવા બને છે જે શ્રમિકો એ બેકાર બન્યા છે. કેમ? તો ટેકનોલોજી આવવાને કારણે કે એક યંત્રની જરૂરિયાત છે તો એમાં એક શ્રમિકની જરૂરિયાત એ નથી. પહેલાં કેવું હતું કે જે મિલમાં કામકાજ હતું ઘણા બધા લોકોને રોજગારી મળતી હતી, પરંતુ એના દ્વારા જે ટેકનિકલ મશીન આવ્યું છે તો એ મશીન દ્વારા સરળતાથી જુઓ કે 10 મશીન એક સંગાત કામ કરે છે તો એક જ વ્યક્તિ એ હેન્ડલ એને કરી શકે છે કે ધ્યાન રાખી શકે છે. જો એ ઊભું રહે તો એની જવાબદારી આવે છે. એટલે કે જો શ્રમિકોનું ત્યાં જરૂરિયાત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ છે. એના કારણે ટેકનોલોજીના આવવાને કારણે. તો આમ યંત્રોને કારણે સમય, શ્રમ અને મૂડીનો બચાવ થાય છે. એટલે કે વ્યક્તિનો લાભ માટે પણ નહીં, પણ સમગ્ર સમાજનો લાભ થાય એવું એ ઈચ્છતા હતા. તેમજ યંત્રોના લીધે સંપત્તિનું કેન્દ્રીકરણ થતું હોય તો ગાંધીજી તેવા યંત્રોનો ઉપયોગનો વિરોધ કરતા હતા. અને ગાંધીજી છે એ યંત્ર શ્રીમંતો માટે અને ગરીબોના શોષણનું સાધન ના બને એ પણ ખૂબ ધ્યાન રાખતા હતા. તેમજ ગાંધીજી એવું વિચારે છે કે યંત્રનો ઉપયોગ એટલી હદ સુધી ન થવો જોઈએ કે જેથી માનવી તેનો ગુલામ બની જાય. અને એવું જણાવે છે કે યંત્ર માનવી માટે છે, માનવી યંત્ર માટે નથી. ગાંધીજી પોતે શું કહે છે કે યંત્રોનો એટલો બધો ઉપયોગ પણ ના થવો જોઈએ કે માનવી, મનુષ્ય પોતેનો જે ગુલામ બની જાય. તેમજ યંત્ર માનવી માટે છે, માનવી યંત્ર માટે નથી એવું ગાંધીજીએ માનતા હતા. તો આમ આ ત્રીજો મુદ્દો. હવે આપણે ચોથો જોઈએ કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા. તો ગાંધીજીએ ભારત માટે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી છે. કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એટલે શું? તો એક તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થોડાક લોકોના હાથમાં થવાને બદલે વિશાળ જનસમુદાય વચ્ચે વ્યાપક ધોરણે વહેંચણી થવી જોઈએ. કે શું કરવાનું છે? કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ આર્થિક સત્તા છે એનું થોડાક લોકોના હાથમાં નહીં, પરંતુ વિશાળ જનસમુદાય વચ્ચેની વહેંચણી થવી જોઈએ. એટલે કે આર્થિક પ્રવૃત્તિઓનું વધુને વધુ પ્રસારણ ગ્રામ્ય વિસ્તારોમાં થવાનું. કારણ કે ગાંધીજીએ કલ્પેલી અર્થવ્યવસ્થામાં ગામડું કેન્દ્રમાં હતું. ગાંધીજીએ જે ગ્રામીણ વિસ્તારો છે એનો જે સારો વિકાસ થાય એવું પોતે શું કરતા હતા? હિમાયત કરતા હતા. એટલે કે મોટાભાગના મૂડીપ્રધાન ઉદ્યોગો અને સત્તાના કેન્દ્રીકરણથી સર્જાતી સમસ્યાઓના સંદર્ભમાં ગાંધીજીએ વિકેન્દ્રીકરણની હિમાયત કરી છે. કે આ કારણથી તેમને રેડિયો અને ખાદીનો કાર્યક્રમ દેશ સમક્ષ રજૂ કર્યો છે. આપણને ખ્યાલ જ છે કે ગાંધીજીએ રેડિયો છે એના કાપવાથી જે અન્ય જે શ્રમિકો બેકાર ના બને એનું એ ધ્યાન રાખ્યું છે. એટલે કે ખાદીના વસ્ત્રોનો પણ એમને શું કર્યો છે? ખૂબ હિમાયત કરી છે. તેમજ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના પાયામાં ગ્રામ સમાજ કે ગ્રામ સ્વરાજ્ય અને ગ્રામ સ્વાવલંબનનો ખ્યાલ છે. એના કારણે શું થશે કે આખા ગામડાનો વિકાસ થઈ શકે છે. માટે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાએ અપનાવી છે. હવે આગળનો પાંચમો મુદ્દો છે કે સાદગી અને અપરિગ્રહ. હવે સાદગી અને અપરિગ્રહ. ગાંધીજી પોતે કેવું જીવન જીવતા હતા? સાદું જીવન. એમના વિચારો ઉચ્ચ હતા અને એમને જે સાદું જીવન જીવવાની જે હિમાયત કરી છે. કે ગાંધીજી અપરિગ્રહ વ્રતના હિમાયત હતા. એટલે કે તેઓ જરૂરિયાતથી વધારે ન વાપરવું અને ન રાખવું એ વાતનો તેઓ દ્રઢ આગ્રહી હતા. ગાંધીજી હંમેશા એવું માનતા હતા કે સાદું જીવન અને ઉન્નત વિચાર એ સૂત્રનું આચરણ કરતા હતા. ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું હતું? શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો સાદું જીવન અને કેવું માનતા હતા એ? કે ઉચ્ચ વિચારો. અને આ માટે તેમણે જરૂરિયાતો પર સંયમ રાખવાની હિમાયત કરી છે. કે આજે માનવી નૈતિક મૂલ્યો છે એને ભૂલી સમૃદ્ધિ તરફ આંધળી દોડ લગાવે છે. જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ રાખવી જોઈએ, એનાથી વધારે વસ્તુનો સંગ્રહ કરવો ના જોઈએ, એવું ગાંધીજીનું એ માનવું હતું. હવે આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતી હતા એ સમજાવો. તો ગાંધીજી પોતે હંમેશા સાદું જીવન જીવવાનો એ પોતે એમને આગ્રહ રાખતા હતા. એટલે કે જેટલી જરૂરિયાત હોય એટલું શું કરવાનું છે? તમારે વપરાશ કરવાનો છે. ગાંધીજીએ 3 કારણો જણાવ્યા કે સતત વધતી જરૂરિયાતો, સંકુલ યંત્રોનો વધતો ઉપયોગ અને વહેંચણીના જે પ્રવર્તમાન સ્થિતિ. એટલે કે ગાંધીજી સાદગી જીવનના સંદર્ભમાં સૌનું પોષણ અને કોઈનું પણ શોષણ ના થાય એ વાત સ્વીકારવાનું કહેતા. ગાંધીજીનો કેવો મત હતો? તો દરેકનું શું થવું જોઈએ? પોષણ થવું જોઈએ, પણ કોઈનું પણ શોષણ ના થાય એવી હિમાયત ગાંધીજીની હતી. આગળ ગાંધીજીએ જે સિદ્ધાંત આપ્યો છે કે જે વાલીપણાનો સિદ્ધાંત. તો વાલીપણાનો સિદ્ધાંત છે
એ આખો જ ક્વેશ્ચન અલગથી પૂછાય, પણ આ આખો ક્વેશ્ચન પૂછાય કે જે ગાંધીજીના આર્થિક વિચારો વિશે સમજાવો. તો જે ગાંધીજીએ વિચારો રજૂ કર્યા છે તો એ કુલ કેટલા વિચારો છે કે જે આપણે કહી શકીએ કે જે 6 વિચારો એમને રજૂઆત કરી છે. તો હવે જે વાલીપણાનો સિદ્ધાંત, એક ક્વેશ્ચન રીતે પૂછાય કે ગાંધીજીએ રજૂ કરેલ કે જે વાલીપણાનો સિદ્ધાંત વિગતે સમજાવો, અથવા એનું બીજું નામ છે કે જે ટ્રસ્ટીશીપ, એ સિદ્ધાંત વિશે સમજાવો. તો સૌપ્રથમ ગાંધીજી પોતે એવું વિચારતા હતા, એમને એવો સિદ્ધાંત આપ્યો છે કે જેને આપણે કહી શકીએ કે આ જગતમાં જે કંઈ છે તે સઘળું ઈશ્વરની વ્યાપ્તિ છે, એમાં પ્રથમ તેનો ત્યાગ કરી પછી ભોગવે છે. કે જે કંઈ આપેલું છે શું છે કે જે ઈશ્વરની દેન છે. આપણી પાસે જે કંઈ છે એ શું આપેલું છે તો ઈશ્વરે આપેલું છે, એક અમૂલ્ય ભેટ છે, આપણે એવું કહી શકીએ. તો એટલા માટે ગાંધીજીએ આ બુનિયાદી વિચાર અને ભગવદ્ ગીતાના અપરિગ્રહના સિદ્ધાંતથી પ્રેરાઈ ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. ગાંધીજીએ શું કર્યું છે? વાલીપણાનો સિદ્ધાંત એ રજૂઆત કરી છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ગાંધીજીએ કયો સિદ્ધાંત રજૂ કર્યો છે? તો ગાંધીજીએ વાલીપણાનો, એટલે કે બીજું એનું નામ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એ રજૂ કર્યો છે. અને આ સિદ્ધાંત સાવ સરળ છે. જેમ કે કોઈ એક વ્યક્તિની વારસામાં કે વેપાર ઉદ્યોગ દ્વારા વિપુલ સંપત્તિની જે માલિકી મળી હોય તો એ મિલકતની કાયદેસરની માલિકી ભલે એ વ્યક્તિની હોય, પરંતુ દેશના લાખો માણસોને સમાનપૂર્વક જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું જ મેળવવાનો તે વ્યક્તિની પણ અધિકાર છે. આપણને ખ્યાલ જ છે કે કોઈ ઉદ્યોગપતિ છે તો એનો બધી જ મિલકતનો જે વારસદાર એનો જે પોતે એનો પુત્ર જ જોવા મળે છે. એટલે કે એક વ્યક્તિની જે વારસામાં વેપાર ઉદ્યોગ દ્વારા વિપુલ પ્રમાણમાં સંપત્તિ મળી હોય અને એ મિલકતની કાયદેસરની ભલે નહીં, પરંતુ જે એનો વપરાશ કરવાનો અધિકાર એ દરેક વ્યક્તિનો છે કહી શકીએ આપણે. તો આમ એ સિવાય બાકીની મિલકત વાસ્તવમાં સમાજની માલિકીની છે. તેથી તેનો ઉપયોગ અને વહીવટ એ વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે કરવું છે. કે જેને જરૂર છે એટલી જરૂરિયાતે પોતે વપરાશ કરે, પણ જો એનાથી વધારે વ્યક્તિ પાસે છે, ધનિક છે, તો એ પોતાની મિલકતનો ઉપયોગ પોતે શું કરશે કે જે વ્યક્તિ પાસે નથી, કે જે સાવ ગરીબ છે એના માટે ઉપયોગ કરે, એવું ગાંધીજીએ પોતે હિમાયતે કરતા હતા. તો આ મિલકતને તે જાણે છે કે ટ્રસ્ટી એટલે કે વાલી હોય છે. અને આ સંદર્ભમાં ગાંધીજી મૂડીપતિઓની ટ્રસ્ટી બનાવવાની સલાહ આપે છે. પોતાના સંપત્તિના વહીવટદાર તરીકે તેમને ચાલુ રહેવા દેવામાં આવશે. તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સંપત્તિમાં વધારો કરી શકે છે, પણ તે વધારો પોતાના નફા માટે નહીં, સમસ્ત પ્રજાના કલ્યાણ માટે અને કોઈનું પણ શોષણ કર્યા વગર કરવું જોઈએ, એવું ગાંધીજી પોતે હિમાયત કરતા. આપણે હમણાં જ સમજી ગયા કે સાદગી અને અપરિગ્રહમાં કે સૌનું પોષણ, પરંતુ કોઈનું પણ શોષણ ના થાય, એ વાત ગાંધીજીએ પોતે સ્વીકારતા હતા, એવું ગાંધીજી માનતા હતા. તો આમ ગાંધીજીએ જે વાલીપણાના સિદ્ધાંત છે એમાં રજૂઆત કરી છે, સૌપ્રથમ છે કે જે ધનિકોનું હૃદય પરિવર્તન. કુલ અહીં 8 મુદ્દા છે. સૌપ્રથમ આપણે સમજીશું કે જે ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય. એટલે કે ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા. એ તો આપણને ખ્યાલ જ છે કે ગાંધીજી કેવું માનતા હતા કે હંમેશા સત્ય બોલવું જોઈએ, સત્યનું આચરણ કરવું જોઈએ, તેમજ અહિંસાના એ પૂજારી હતા. આ વિચારોના પાયા પર તેમણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત રજૂ કર્યો છે. અને એ એવું માને છે કે ધનિકોના હૃદય પરિવર્તન પર આ રચાયેલો છે. એટલે કે ગાંધીજી એવું વિચારે કે ધનિકોએ ઉદારતા રાખવી જોઈએ, એટલે કે પોતાની પાસે જે મિલકત સંપત્તિ છે એનો ઉપયોગ એ અન્ય લોકોનો સમાજના હિત માટે થાય એવું એ ઈચ્છતા હતા. એટલે કે ધનિકોએ પોતાની પાસે જે સંપત્તિ છે એને પોતે માલિક તો છે જ, પોતાની છે, એટલે કે એવી આપણે કહી શકીએ માલિકપણું એ વ્યક્તિનું છે, પરંતુ સમાજ તેનો સાચો માલિક છે, એવી રીતે વર્તન કરવું જોઈએ. એટલે કે આ સિદ્ધાંત ધનિકોના હૃદય પરિવર્તનનો ખૂબ જે શ્રદ્ધા રાખે છે, તેમજ ધનિકોને પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ અર્થે કરવા મનાવી શકે તેમ ગાંધીજી માનતા હતા. આપણને ખ્યાલ છે કે જો વ્યક્તિ પાસે વધુ પડતી આવક છે, વધુ પડતી સંપત્તિ છે, તે પોતે શું કરે છે કે જે વ્યક્તિ પાસે નથી એને પોતે એ જરૂરિયાતો પૂરી પાડે છે. ખ્યાલ છે ને કે જે વ્યક્તિ ઉદ્યોગ ધંધો જો સારી એવી આવક કમાણી કરે છે, તો હકીકતમાં કોઈ આશ્રમ છે કે જ્યાં એ પોતે સેવા આપે છે, પોતાની પાસે મૂડી છે તેનો ઉપયોગ જો સારા કામ માટે કરશે, કે જે ભૂખ્યા છે એને જે જમાડે છે, તો આ બધી એક પ્રકારની કેવી છે, સારી પ્રવૃત્તિ છે, એવું ગાંધીજી હિમાયત કરતા હતા કે એમનું હૃદય પરિવર્તન કરવું જરૂરી છે. તેમજ બીજો મુદ્દો છે કે હકના બદલે ફરજો. એટલે કે ગાંધીજીએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં સંપત્તિ કે મિલકતની માલિકીના હકના બદલે ફરજો પર વધારે ભાર મૂક્યો છે.
એટલે કે ધનિકોએ પોતાની સંપત્તિનો સમાજ માટે મહત્તમ ઉપયોગ થાય તેવી રીતે તેમના માલિકે ફરજ અદા કરવી જોઈએ, એમ ગાંધીજી પોતે શું કરતા હતા? ઈચ્છતા હતા. આગળનો ત્રીજો મુદ્દો છે કે લોકમતની જે જાગૃતિ, કે વાલીપણાના સિદ્ધાંતનો અમલ માત્ર કાયદા દ્વારા થઈ શકે નહીં, જેમ કે કાયદામાં બળ અને ફરજિયાતપણાનો ભાવ રહેલો છે. તેથી ગાંધીજી આ સિદ્ધાંતનો અમલ કાયદા દ્વારા નહીં પણ પ્રેમ અને હૃદય પરિવર્તન દ્વારા અમલમાં મૂકવાની હિમાયત કરે છે. જો કોઈ વ્યક્તિને આપણે બળજબરી કહીએ કે તું આટલી બધી કમાણી છે, તમારી પાસે આટલી બધી આવક છે, તો તમે એનો ઉપયોગ સારા કાર્ય માટે કરો, કે ભૂખ્યા છે એને જમાડો, કોઈ વ્યક્તિ પાસે હકીકતમાં જે જરૂરી વસ્તુ છે એ તમે પૂરી પાડો. જેમ કે આપણે કહી શકીએ કે જે બાળકોને ભણવા માટે પણ એની પાસે એટલી સગવડ નથી, આર્થિક રીતે ખૂબ નબળા છે, તો આ વ્યક્તિને આપણે એ વસ્તુ પૂરી પાડે, જેમ કે ચોપડા, એની જરૂરિયાતની જે વસ્તુઓ છે, આપણે કહી શકીએ કે જે સ્ટેશનરીની વસ્તુ, જે બુક્સ, તો આ બધું આપણે કોઈ શાંતિથી કહીએ તો કોઈ વ્યક્તિ સમજી શકે છે, પરંતુ આપણે બળજબરીપૂર્વક કહી શકીએ ના. એટલે કે આવી હિમાયતે ગાંધીજી પોતે કરતા હતા. તેમજ ગાંધીજીએ કેળવણી અને લોકમતની જાગૃતિનો માર્ગ એ સ્વીકાર્યો, કે લોકમતની જાગૃતિ કરવી કેવી છે? ખૂબ જરૂરી છે, એવું ગાંધીજી ઈચ્છે છે. આગળ ચોથો મુદ્દો છે કે જે સમગ્ર સમાજ હિતનું મહત્ત્વ, કે અમુક થોડીક વ્યક્તિઓના હિતમાં કરતાં સમગ્ર સમાજના હિતને વધારે મહત્ત્વ આપે એવું ગાંધીજી માને છે. તેમજ સમાજના ખૂબ મોટા વર્ગની જરૂરિયાતને અનુલક્ષીને ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, એ બાબત પર ખૂબ ગાંધીજી ભાર મૂક્યો છે. જો ગાંધીજી એવું કહે છે કે સમાજનો બધો જ વર્ગ એનો વપરાશ કરી શકે એવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, એવું નહીં કે જે ધનિક લોકો જ વાપરી શકે એવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, પરંતુ ગરીબ વ્યક્તિ પણ એનો વપરાશ કરી શકે એવી વસ્તુનો ઉપયોગ, ઉત્પાદન એ ગાંધીજી કરવાની હિમાયતે કરે છે, કે સમગ્ર સમાજનું મહત્ત્વ ધ્યાનમાં રાખે છે ગાંધીજીએ. આગળ આપણે સમજીએ છઠ્ઠો મુદ્દો કે જે ટ્રસ્ટીને વળતર. તો આગળનો જે પાંચમો મુદ્દો છે કે જે વાલીને વળતર, એટલે કે મિલકત કે સંપત્તિનો માલિક જ્યારે સંપત્તિના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે ત્યારે તેણે તેના કાર્ય માટે વળતરની જોગવાઈ રાજ્યએ નક્કી કરવી જોઈએ, એવું ગાંધીજી પોતે માને છે. તેમજ છઠ્ઠો મુદ્દો છે કે રાષ્ટ્રીયકરણનો વિરોધ. ગાંધીજી એવું માને છે કે આર્થિક સમાનતા લાવવા માટે ખાનગી મિલકતના હકની નાબૂદી કે ઉત્પાદનના સાધનોની રાષ્ટ્રીયકરણની ગાંધીજી ક્યારેય પણ તરફેણ નથી કરી, કારણ કે રાષ્ટ્રીયકરણ કરવાથી તો વ્યક્તિ વિરુદ્ધ રાજ્ય, જે આપણે કહી શકીએ રાજસત્તામાં વધારો થશે અને એનાથી લોકોમાં નૈતિકતાનો ભાવ ઓછો થશે. શું જોવા મળે કે લોકોમાં કે નૈતિકતાનો ભાવ કેવો થશે? ઘટતો જશે રાષ્ટ્રીયકરણના કારણે. એટલે ગાંધીજીના આ સિદ્ધાંતના અમલ માટે એવું કહી શકીએ કે હું મૂડીપતિ અને જમીનદારો પાસે જમીન રહેવા દઈશ, પરંતુ હું તેમની મિલકતના તેઓ ટ્રસ્ટી છે એમ સ્વીકારવા તેમને સમજાવીશ. ગાંધીજી આગળ પણ આપણે સમજ્યા કે પોતે શું કરે છે? એવું માને છે કે ધનિકો છે એમનું હૃદય પરિવર્તન કરવું જોઈએ. એ પોતે સાચા માલિકો તો છે જ, આપણે કહી શકીએ કે એ પોતે કેવા છે? જમીનના, જે પ્રોપર્ટીના એ માલિક છે, પરંતુ એનો ઉપયોગ, એનો વપરાશ એ સારા કાર્ય માટે કરી શકે, કે જે વ્યક્તિ પાસે નથી એને એ વસ્તુ જરૂરિયાત પૂરી પાડી શકે, એવું ગાંધીજી પોતે હિમાયત કરે છે. આગળ સાતમો મુદ્દો છે કે વારસદારની નિમણૂક, કે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત સાથે વારસદારનો પ્રશ્ન પણ એ સંકળાયેલો આપણને જોવા મળે છે. એટલે કે જેઓ સંપત્તિના કાયદેસરના માલિક હોય તેઓ સંપત્તિના વાલી છે, તેમ ગાંધીજી ઈચ્છે છે. આપણને ખ્યાલ જ છે કે જે વ્યક્તિની પ્રોપર્ટી છે એનો માલિક કોણ છે? એ પોતે જ છે, કોઈ અન્ય વ્યક્તિ નથી. હા, એવું થઈ શકે કે એમાંથી જે તે આવક આવે છે એનો ઉપયોગ એ સારા કાર્ય માટે કરી શકે છે, એ કે જે જરૂરિયાત છે એ વ્યક્તિ માટે પાછળ શું કરે છે? ખર્ચ. જેમ કે જે વ્યક્તિ ગરીબ છે એને ખાવા નથી મળતું, તો જે વ્યક્તિ ધનિક છે એને શું કરી શકે છે? જે જમવાનું એ પૂરું પાડી શકે છે. તો આ શું થયું? એક આવક સારી છે તેનો ઉપયોગ એમને જો સારા કાર્ય માટે કર્યો છે. તો આમ વાલી તરીકેનો જે અધિકાર રાજ્ય કે સમાજને સોંપવાની જરૂરી નથી. મિલકતના માલિક સમાજના ટ્રસ્ટી બનીને વર્તાવવું નથી. અને આ મિલકતનો સાચો વારસદાર પછી સમાજ બને, પરંતુ તે સંપત્તિના માલિકના અવસાન બાદ જેની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી છે તે નવા ટ્રસ્ટી તરીકે કામ કરશે. એટલે કે જેમ મૃત્યુ પામેલ ટ્રસ્ટી સાચો માલિક નહોતો, તેવો નવો ટ્રસ્ટી પણ સંપત્તિનો સાચો માલિક બનતો જ નથી. તેમ છતાં પણ રાજ્ય કે સમાજે તેની સંપત્તિ જપ્ત કરવી નહીં, એવું ગાંધીજી પોતે જણાવે છે. અને રાજ્યની મંજૂરી દ્વારા વારસદાર નક્કી કરવું જોઈએ. એટલે કે ગાંધીજી સંપત્તિના માલિકને વારસદાર નિમવાનો અધિકાર આપવાનું કહે છે, પણ સાથે સાથે તે માટે રાજ્યની
નિયંત્રણની પણ હિમાયત કરે છે. ગાંધીજી પોતે શું કરે છે કે એવું એ પોતે નક્કી કરે છે કે જે તે સંપત્તિ છે એ માલિકનો વારસદાર નીમવાનો અધિકાર એ આપવાનું કહે છે કે રાજ્ય પોતે નીમશે. આગળનો મુદ્દો છે કે જે રાજ્યનું નિયંત્રણ કે મૂડીપતિ જ્યારે પણ સંપત્તિના જે વાલી તરીકે વર્તવામાં નિષ્ફળ જાય તો એવા સંજોગોમાં ગાંધીજીએ ખાનગી મિલકતના ઉપયોગ પર રાજ્ય નિયંત્રણ અને કેટલાક વિશેષ સંજોગોમાં ખાનગી મિલકત ઓછામાં ઓછી હિંસા વાપરીને રાજ્ય હસ્તક લેવામાં આવે એ વાત માન્ય ગણતા હતા. કે રાજ્યનું નિયંત્રણ કે જ્યારે પણ જે ટ્રસ્ટી તરીકે છે એ ફરજ બજાવવામાં નિષ્ફળ જાય છે તો એવા સંજોગોમાં ગાંધીજી પોતે એવી હિમાયત કરે છે કે ખાનગી મિલકત ઓછામાં ઓછી હિંસા વાપરીને રાજ્ય હસ્તક લેવામાં આવે એ વાત એ પોતે માન્ય ગણે છે. એટલે કે સંપત્તિના માલિક પાસે સંપત્તિ કયા માર્ગેથી આવી છે તેની પણ રાજ્ય દ્વારા તપાસ થવી જોઈએ. આપણને ખ્યાલ જ છે કે જે વ્યક્તિ ધનિકપતિ બને છે, ધનિક બને છે, તો હવે યોગ્ય રીતે કમાણી કરી અને આગળ આવ્યા છે કે નહીં એ જોવાની પણ એક જરૂરી છે, તપાસ કરવી જોઈએ કે સંપત્તિના માલિક બન્યા છે પરંતુ એ આવક એમને કેવા પ્રકારે આવી છે. હકીકતમાં એ વ્યક્તિ છે એ સારી યોગ્ય રીતે મહેનત કરી અને પછી એ વ્યક્તિ કમાણી કરી છે કે અન્ય કોઈ રીતે એમને આવક મેળવી છે એ ખાસ જોવું જોઈએ. એટલે કે રાજ્યએ તપાસ કરવી જરૂરી છે કે જરૂર જણાય ત્યાં મિલકત પર વળતર આપીને કે વળતર આપ્યા વગર રાજ્યએ મિલકત લેવી જોઈએ. સાથે સાથે એવું પણ ગાંધીજી પોતે જણાવે છે કે મિલકત જપ્ત કરવાનું નથી પરંતુ એ વાતે ધ્યાનમાં રાખવાની છે. આ બધી જ પ્રકારની જે મિલકતો છે એ જપ્ત કરાવવાનું પોતે એવું નથી કહેતા પણ ખૂબ ધ્યાન રાખવાનું છે. એટલે કે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્રો દર્શાવ્યા. એમાં સૌપ્રથમ કે ખાનગી ટ્રસ્ટીશીપનું અને જે જાહેર, અને આ ટ્રસ્ટીશીપના ક્ષેત્રને સૌથી વધારે મહત્ત્વ એ આપ્યું છે. એમને કોને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે તો ટ્રસ્ટીશીપને સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે કે વાલીપણાને આપણે કહી શકીએ. તેમજ ગાંધીજીએ પોતે આ વિચારો રજૂ કર્યા છે એમને, અને ગાંધીજીએ સ્વદેશી સહકાર, નાના ઉદ્યોગ તેમજ જે ગ્રામ સ્વરાજ, આર્થિક સમાનતા, ગ્રામોદ્યોગ, વસ્તી અને સ્ત્રી દરજ્જા જેવી અનેક બાબતોમાં પોતાના જે વિચારો એ રજૂ કર્યા છે. તેમજ ગાંધીજીએ ગરીબી, બેકારી, અસમાનતા અને સત્તાનું કેન્દ્રીકરણ લઈ વગેરે જેવી અનેક સમસ્યા માટે પણ ગાંધીજીના વિચારોમાંથી માર્ગદર્શન આપણને મળી શકે છે. હવે આ ક્વેશ્ચન એ રીતે પૂછાય કે ગાંધીજીએ જે રજૂ કરેલા છે એ વાલીપણાના સિદ્ધાંત વિશે સમજાવો. તો આ સિદ્ધાંત છે એ 8 સમજાવવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એમનો પરિચય અને એમને કયા વિચારો રજૂ કર્યા છે, એમના મતે કેવા વિચારો છે એ આપણે સમજીશું.